શું ફ્રેન્ડ્સ, તમે રોજ લીલા શાકભાજી ખાઈને કંટાળી ગયા છો? તો આજે બનાવો નવીન વાનગી. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે એક મિક્સર જાર લીધું છે. તેની અંદર આપણે 2 મીડિયમ સાઇઝની ડુંગળી ઉમેરી દેશું અને સાથે જ તેની અંદર ઉમેરી દેશું થોડું એવું આદું અને લસણ. બધી વસ્તુનું પ્રમાણ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું લઈ શકો છો. તીખાસ માટે આપણે ઉમેરી દેશું લીલું મરચું. હવે પાણી ઉમેર્યા વગર આપણે તેને અધકચરા વાટી લેવાના છે. એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની, આ રીતે આપણે અધકચરા જ રાખવાના છે. તો હવે લઈ લેશું બીજું બાઉલ. તેની અંદર ફ્રેન્ડ્સ આપણે ઉમેરવાનો છે ચણાનો લોટ. આપણે અહીંયા અડધો કપ ચણાનો લોટ લીધો છે. થોડા એવા ચણાના લોટમાંથી આજે આપણે આ વાનગી બનાવીને તૈયાર કરીશું. હવે જે આપણે પેસ્ટ વાટેલી ને તેની અંદરથી 2 ચમચી જેટલી પેસ્ટ છે તે આપણે બેસનની અંદર ઉમેરી દેવાની છે. સાથે જ ઉમેરી દેશું થોડા એવા લીલા ધાણા. હવે ફ્રેન્ડ્સ, જ્યારે ઘરમાં કોઈ શાકભાજી ન હોય ને ત્યારે તમે આ વાનગી એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. થોડું એવું આપણે ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલું આપણે ઉમેરી દેશું હળદર પાવડર. હવે બધી વસ્તુને આપણે આ રીતે મિક્સ કરી દેશું. પછી તેની અંદર આપણે થોડું પાણી ઉમેરતા જઈને આનું ગાંઠા ન રહે એવું બેટર તૈયાર કરવાનું છે. ખૂબ જ સરસ હેલ્ધી ટેસ્ટી રેસીપી ફક્ત 10થી 15 મિનિટમાં જ બનાવીને ફ્રેન્ડ્સ તમે તૈયાર કરી શકો છો. હવે જ્યારે પણ ઘરે મહેમાન આવવાના હોય ને ફ્રેન્ડ્સ, ત્યારે જો તમે આ વાનગી બનાવશો ને તો મહેમાનો પણ ખૂબ ખુશ થઈ જશે. એટલી સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો આ રીતે થોડું પાણી ઉમેરતા જશું અને સારી રીતે આપણે લોટની અંદર ગાંઠા ન રહે તેવું આપણે બેટર તૈયાર કરવાનું છે. તો તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો આ રીતનું આપણે બેટર રાખેલું છે. હવે આપણે અહીંયા ઉમેરી દેશું સ્વાદ અનુસાર નમક. નમક સાથે તમે મસાલાની અંદર ઉમેરી શકો છો. તો અહીંયા ફ્રેન્ડ્સ તમારે લાલ મરચું પાવડર છે, ગરમ મસાલો છે તે ઉમેરવો હોય તો સાથે ઉમેરી પણ શકો છો. તો હવે બેટરને આપણે રેસ્ટ આપવાની પણ કાંઈ જ જરૂર છે જ નહીં ફ્રેન્ડ્સ. આ રીતે બેટર તૈયાર થઈ જાય ને પછી આપણે જોશું આગળની પ્રોસેસ. આજની આ રેસીપી ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું ભૂલતા જ નહીં. તો હવે લઈ લઈશું આપણે તવો. તમારી પાસે નોનસ્ટિક તવો હોય તો તે પણ લઈ શકાય છે અને આ રીતે આપણે રેગ્યુલર રોટલી બનાવવા માટેનો તવો હોય તેનો ઉપયોગ પણ કરી શકો છો. તેના ઉપર આપણે થોડું એવું તેલ લગાવી દેશું. પછી આપણે જે બેટર તૈયાર કરેલું છે ને ફ્રેન્ડ્સ, તેમાંથી આપણે થોડું એવું બેટર ઉમેરીને આ રીતનો પુદલા જેવો શેપ આપી દેવાનો છે. તમે અહીંયા જોઈ શકો છો. થોડો આપણે પાતળું એવું જ બેટર રાખવાનું છે અને પાતળું એવું જ આપણે અહીંયા બેસનને પાથરવાનું છે આ રીતે તવા ઉપર. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સરસ એવું આપણે સ્મૂધ એવું જ પાથરવાનું છે. આપણે આની અંદર ભરપૂર માત્રામાં મસાલા ઉમેરેલા છે, તેને લીધે આ વાનગી તમે બનાવશો ને ત્યારે આખા ઘરમાં ખૂબ જ સુગંધ આવશે. તો આ રીતે હલકું તમે જોઈ શકો છો ઉપર ડ્રાય થવા લાગે ને ફ્રેન્ડ્સ, ત્યારે તમારે આ રીતે કિનારા છોડાવી દેવાના. પછી તમારે તેને પલટાવીને આ રીતના રોલ કરવાનો છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, જે રીતે વિડીયોમાં જણાવેલું છે તે મુજબ તમારે રોલ વાળવાનો છે. અહીંયા આપણે એક જ સાઈડ સરસ એવું થવા દીધું છે. બીજી સાઈડ આપણે હલકું ડ્રાય થઈ જાય ને પછી તરત આપણે આ રીતે રોલ વાળી લેશું અને રોલને આપણે થવા દેશું. ખૂબ ઓછા તેલની અંદર જ આ વાનગી બનીને ફ્રેન્ડ્સ તૈયાર થઈ જશે. પણ આનો ટેસ્ટ તો એટલો લાજવાબ છે કે તમે તેના ફેન થઈ જવાના છો. હવે બાકી રહેલા બેટરમાંથી પણ આ રીતે આપણે બધા રોલ વાળીને તૈયાર કરી લેશું. ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ આપણે શાકનો વઘાર કરવાનો છે. તો વઘાર માટે આપણે અહીંયા તેલ લીધું છે. તેલ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું લઈ શકો છો. હવે આપણે લીધું છે 2 સૂકા મરચાં, તમાલપત્ર, રાઈ અને મીઠો લીમડો. સાથે થોડું એવું જીરું પણ ઉમેરી દઈશું અને થોડી એવી સ્વાદ અનુસાર હિંગ ઉમેરી દેવાની છે. અને વઘારને આપણે થોડી વાર માટે આ રીતે સતડાવા દેશું. પછી તેની અંદર ઉમેરી દઈશું આપણે જે આદુ મરચાં લસણવાળી પેસ્ટ તૈયાર કરીને રાખેલી તે. પેસ્ટ આપણે ફ્રેન્ડ્સ દરદરી રાખેલી હતી. તેનું ખાલી ફક્ત એક જ કારણ હતું કે જો એકદમ ફાઇન પ્યોરી તૈયાર કરશું ને તો તેને સાતળવા વધુ સમય લાગશે અને તેલનું પ્રમાણ પણ વધારે જોશે. એટલે આપણે ખૂબ ઓછા તેલની અંદર આ વાનગી બનાવીને તૈયાર કરવાની છે ફ્રેન્ડ્સ. એટલે આપણે પેસ્ટને દરદરી જ રાખીશું. પણ તમારે ફાઇન પ્યોરી કરવી હોય તો તમે પ્યોરી પણ કરી શકો છો. તો હવે આ રીતે આપણે તેને સારી રીતે સાતળવાનું છે. લગભગ 5 મિનિટ માટે તો આપણે મસાલાને સારી રીતે સાતળી લેશું. તો મસાલો મીડિયમ ફ્લેમ ઉપર સતળાય છે ત્યાં સુધીમાં 2 નંગ ટમેટા લઈ લેશું. ટમેટાને પણ આપણે મિક્સર જારમાં પાણી ઉમેરીએ વગર સરસ પીસી લેશું. તેની આપણે સરસ ફાઇન પ્યોરી તૈયાર કરી લેશું આ રીતે. હવે મસાલાને સતળાતા 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે આપણે ટમેટા ઉમેરી દઈશું. સાથે જ ઉમેરી દઈશું થોડું એવું જારની અંદર પાણી, જેથી આપણી ટમેટાની બધી પ્યોરી છે તે આ રીતે ગ્રેવીની અંદર આવી જાય. સાથે હળદર પાવડર, સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું
અને લાલ મરચું તમે તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછું ઉમેરી શકો છો. આપણે અહીંયા 2 ચમચી જેટલું લીધેલું છે. હવે બધી વસ્તુને સરસ મિક્સ કરી દેશું આ રીતે, અને જ્યાં સુધી કિનારાથી તેલ અલગ ન થાય ફ્રેન્ડ્સ ત્યાં સુધી આપણે થવા જ દેવાની છે. તો હવે ઢાંકણ ઢાંકી દેશું અને ગ્રેવીને આપણે થવા દેશું 5 મિનિટ માટે. ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ આપણે જોઈ લેશું કે આપણે જે રોલ બનાવીને તૈયાર કરેલા હતા તે સરસ ઠંડા થઈ ગયા છે. તો હવે તેને આપણે આ રીતે મનપસંદ આકારમાં કટ કરી લેશું. તો મેં અહીંયા મીડિયમ સાઇઝના ચોરસ પીસ રાખેલા છે. તમે તમારા પસંદ અનુસાર નાના મોટા પીસ તૈયાર કરી શકો છો. લાંબી લાંબી સ્ટ્રીપ પણ રાખી શકો છો અને આ રીતે મોટા ટુકડા પણ કરી શકો છો. પસંદ તમારી છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ એવા આપણા આ રીતના રોલમાંથી ટુકડા તૈયાર થઈ ગયા છે. ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ આપણું શાકની ગ્રેવીની અંદર પણ સરસ બોઇલ આવી ગયો છે. તો ચાલો હવે આપણે તેને ચેક કરીશું. તો તમે જોઈ શકો છો આ રીતે કિનારાથી તેલ અલગ થઈ ગયું છે, એટલે સમજવાનું કે ગ્રેવી આપણી પરફેક્ટ તૈયાર થઈ છે. ફ્રેન્ડ્સ જો તમારે ડ્રાય શાક રાખવું હોય ને ફ્રેન્ડ્સ તો આ રીતે તમે જે આપણે પીસ તૈયાર કરીને રાખેલા તે ઉમેરી શકો છો. પણ આ શાકની અંદર થોડી ગ્રેવી હશે ને તો વધુ ટેસ્ટી લાગશે, એટલે આપણે ઉમેરી દઈશું થોડું એવું દહીં. 2 થી 3 ચમચી જેટલું દહીં ઉમેરીશું. તમારે ફ્રેન્ડ્સ જો ટમેટાની પ્યુરી ઉમેરેલી તે ન ઉમેરવી હોય ને તો તેની જગ્યાએ તમે દહીંનો ઉપયોગ કરી શકો છો. આપણે થોડું એવું દહીં લીધું છે, તેને લીધે શું થશે, શાક છે તે એકદમ ક્રીમી બનીને તૈયાર થશે. દહીં ઉમેરી દઈ પછી સરસ આપણે મિક્સ કરી દેવાનું છે, જેથી દહીં ફાટે નહીં. દહીંને આપણે ફેટીને જ લેવાનું છે. હવે આ રીતે સરસ બબલ્સ આવી ગયા છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે ઉમેરી દેવાનું છે પાણી. તમારે જેટલી શાકમાં ગ્રેવી જોતી હોય ને તે મુજબ પાણી ઉમેરી દેવાનું છે. પાણી ઉમેરી દઈ પછી ફરી ઢાંકણ ઢાંકીને આપણે થવા દેશું. તો તમે જોઈ શકો છો 2 થી 3 મિનિટમાં સરસ એવો બોઇલ આવી ગયો છે ફ્રેન્ડ્સ. તો હવે તેની અંદર આપણે જે પીસ તૈયાર કરીને રાખેલા હતા તે ઉમેરી દેશું. આ રીતે તમે જોઈ શકો છો ઉપર તેલ પણ દેખાવા લાગેલ છે, એટલે સમજવાનું કે પરફેક્ટ એવી આપણી ગ્રેવી બનીને તૈયાર છે. આ રીતે હવે તમારે પીસ બધા ઉમેરી દેવાના છે, અથવા તમારે સબ્જી સર્વ કરવું છે ત્યારે પણ તમે ઉમેરી શકો છો. પણ આપણે અત્યારે શાકમાં સાથે જ ઉમેરી દઈશું. આ રીતે આપણે રોલના પીસ ઉમેરી દઈને પછી તરત નહીં પલટાવવાના, થોડીવાર માટે તેને થવા દેવાના, જેથી ગ્રેવી સાથે સરસ મસાલાની સુગંધ આવી જાય. આ રીતે આપણે જે રોલ તૈયાર કરીને રાખેલા તેની અંદર રોજે રોજ ફ્રેન્ડ્સ તમે આ રીતે લીલા શાકભાજી ખાઈને કંટાળી ગયા હોય ને ફ્રેન્ડ્સ તો એકવાર આ રીતે ચણાના લોટની વાનગી જરૂરથી ટ્રાય કરજો. ઢોકળીના શાક કરતાં પણ યુનિક ટેસ્ટ આવે છે, જરૂરથી ટ્રાય કરજો. હવે તમારે જો તેને રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટેસ્ટ આપવો છે તો થોડો એવો તમે ગરમ મસાલો ઉમેરી શકો છો. ગરમ મસાલો ઉમેરવો ટોટલી ઓપ્શનલ છે, પસંદ હોય ને તો જ ઉમેરવાનો છે ફ્રેન્ડ્સ. ખૂબ ઓછા તેલની અંદર આજે આપણે આ વાનગી બનાવીને તૈયાર કરેલી છે. તો ફ્રેન્ડ્સ ખૂબ સરસ ટેસ્ટી એવી આપણી ટેમ્પટિંગ સબ્જી બનીને તૈયાર છે. તમે તેને ભાખરી, રોટલી, રોટલા, પૂરી, પરોઠા સાથે સર્વ કરી શકો છો. હવે વધુ વાર આપણે તેને નહીં થવા દઈએ, ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ રીતે લીલા ધાણાથી સબ્જીને ગાર્નિશ કરીશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ એવી એક પણ પ્રકારના આપણે બહારના મસાલાનો ઉપયોગ કરેલો નથી. ઘરમાં રહેલા જ મસાલામાંથી આજે આપણે સબ્જી બનાવીને તૈયાર કરેલી છે. તો જરૂરથી ટ્રાય કરજો. અને આજનો આ વિડીયો ફ્રેન્ડ્સ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.